બધાના રિઝલ્ટ એકદમ સારા છે, સ્ટાન્ડર્ડ વસ્તુ છે ને બજાર માર્કેટ ભાવ કરતાં પણ સારું છે, આપણને પરવડી રહે એવું છે. તો આ તમે પ્રોડક્ટ વાપરી જે પ્રમાણે કીધું એ પ્રમાણે રાફેલ લેઝર તેજ વાપરી વત્તા ખાતરની અંદર રૂટ રાઇઝર છે, રિચાર્જ છે, હેક્ટર છે. બરાબર. આ કીટ વાપર્યા પછી કેટલા દિવસ પછી તમને શું રિઝલ્ટ મળ્યું? પહેલા શું હતું કંટ્રોલીમાં? પહેલાં મારું કંટ્રોલું 87 કિલોની ઉપર નીકળતું નહોતું 3 વેની સુધી, કેટલા વીઘામાંથી? 8-10 વીઘામાંથી. 10 વીઘામાંથી. ને વાપર્યા પછી સીધું 24 મણ માલ નીકળ્યો 7 દિવસમાં. આ એપ્લિકેશન ખાતર કર્યા પછી સીધા 24 મણ ટાઈમ થયો તમારો? 7 દિવસમાં. 7 દિવસ. ખાતરની એપ્લિકેશન અને સ્પ્રેની એપ્લિકેશન કર્યા પછી કેટલું કંટ્રોલ નીકળ્યું? 24 મણ. આ કોઈ સાચું માને ખરો કોઈ ખેડૂત? ના માને. હે પેલું ભાઈઓ કારણ કે રિઝલ્ટ એવા આપેલા છે. તો જમીનભાઈ, આ તમે ખાતરની દવા વાપરો છો અને 10 વર્ષથી જે ખેતી કરો છો, તો માર્કેટ કરતાં કેવું રહ્યું તમને રિઝલ્ટમાં? રિઝલ્ટમાં સારું છે ને ભાવમાં બહુ બેનિફિટ છે. બરાબર. ભાવ માર્કેટમાંથી જે દવા લઈએ એના કરતાં બહુ સારી સસ્તી દવા છે. રિઝલ્ટ એકદમ એક્સિલન્ટ છે. જ્યાં દવા મારતા પહેલાં મારા 14-15 કિલો જે કોયલું નીકળતું હતું એના બદલે 7 કિલો સીધું કોયલું થઈ ગયું. કંટ્રોલી વત્તા પરવર અને કારણ જે વાવેતર કર્યું છે એ લોકો વાપરી જોઈએ ખરી આ પ્રોડક્ટ? હા, વાપરવી જોઈએ. 110% વાપરવી જોઈએ. હું સાવરી ઓર્ગેનિકમાંથી રણજીત પડિયાર. ખેડૂત ભાઈઓ, આજે કંટ્રોલીના પાકની અંદર, પરવરના પાકની અંદર અને કારેલીના પાકની અંદર ખેડૂતો આંખો બંધ કરીને અને દરેક ખેડૂતના દિલમાં સાવરી ઓર્ગેનિક કંપની રાજ કરે છે. તો એવા જ એક બહુ શાનદાર રિઝલ્ટ લઈને આવ્યા છે આપણે. તો અત્યારે કરજણ તાલુકામાં ઉપસ્થિત છે. કરજણ તાલુકાનું નિશાળા કરીને ગામ છે અને ત્યાં અત્યારે જે પ્રગતિશીલ ખેડૂત છે અને એમને કઈ રીતે કોન્ટેક્ટ કર્યો અને આ પ્રોડક્ટ વાપર્યા પછી શું રિઝલ્ટ હાંસલ કર્યો છે તેના માધ્યમથી આપણે સાંભળીશું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. તમારું શુભ નામ? પટેલ જયમીન કુમાર અરવિંદભાઈ. અચ્છા. ગામ? નિશાળિયા. તાલુકો? કરજણ. ઓકે. જમીનભાઈ, તમે કંટ્રોલનો જે પાક બનાવો છો વત્તા પરવળ બનાવો છો, કેટલા વર્ષથી બનાવો છો તમે? પરવર લગભગ મારે 9 વર્ષ થયા. 9 વર્ષથી રેગ્યુલર તમે પરવળ બનાવો છો વત્તા કંટ્રોલીનો પાક? કંટોડી 9 વર્ષ. 9 વર્ષથી કંટ્રોલી બનાવો છો. અને કારેલી? કારેલી 7-1 વર્ષ થયા. 7 વર્ષથી કારેલી બનાવો છો. ઓકે. આ તમારો જે 7 થી 10 વર્ષનો જે અનુભવથી તમે ખેતી કરો છો, તો આ દવાનો કઈ રીતે સંપર્ક થયો? હા, મારે એક મિત્ર છે મૌતિક કરીને, હા. એ વાપરતો હતો. તો એના ફાર્મ પર મેં જ્યાં ઉભો રહ્યો, બરાબર. તો આ ખાતર મેં જોયું તો એને મને કીધું મેં સાવરી એગ્રોમાંથી લાવ્યો છું, બરાબર. વડુથી. હા. એટલે પછી એના થ્રુ મેં તમારો નંબર લીધો અને પછી તમારો કોન્ટેક્ટ કર્યો. રિઝલ્ટમાં એના ખેતરમાં જોયા તો સારા દેખાયા મને. બરાબર. એટલે પછી મેં લાઈન જાતે વાપર્યું તો મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તમે કેટલા વીઘા કંટ્રોલી વાવેતર કર્યું છે? 10 વીઘા. અચ્છા, 10 વીઘા કંટ્રોલી. પરવળ કેટલા વીઘા છે? 15 વીઘા. અચ્છા. અને કારેલી? 2 વીઘા. 2 વીઘા કારેલી. અચ્છા. તો મૌતિકભાઈના રિઝલ્ટ તમે જોયા અને ફેસબુક પર તમે આ રિઝલ્ટ જોયા અને કોન્ટેક્ટ તમે કર્યો, બરાબર. તો આ તમે પ્રોડક્ટ વાપરી જે પ્રમાણે કીધું એ પ્રમાણે રાફેલ લેઝર તેજ વાપરી વત્તા ખાતરની અંદર રૂટ રાઇઝર છે, રિચાર્જ છે, હેક્ટર છે. બરાબર. આ કીટ વાપર્યા પછી કેટલા દિવસ પછી તમને શું રિઝલ્ટ મળ્યું? પહેલા શું હતું કંટ્રોલીમાં? પહેલાં મારું કંટ્રોલું 87 કિલોની ઉપર નીકળતું નહોતું 3 વેની સુધી. કેટલા વીઘામાંથી? 8-10 વીઘામાંથી. 10 વીઘામાંથી. ને વાપર્યા પછી સીધું 24 મણ માલ નીકળ્યો 7 દિવસમાં. 7 દિવસમાં 24 મણ. ખેડૂત ભાઈઓ, આમને જે પ્લોટ હતો એની અંદર ખાલી 87 કિલો નીકળ્યું છે. અને આ એપ્લિકેશન ખાતર કર્યા પછી સીધા 24 મણ. ટાઈમ થયો તમારો? 7 દિવસમાં. 7 દિવસ. ખાતરની એપ્લિકેશન અને સ્પ્રેની એપ્લિકેશન કર્યા પછી કેટલું કંટ્રોલ નીકળ્યું? 24 મણ. આ કોઈ સાચું માને ખરો કોઈ ખેડૂત? ના માને. હે ખેડૂત ભાઈઓ, કારણ કે રિઝલ્ટ એવા આપેલા છે. તો જમીનભાઈ, આ તમે ખાતરની દવા વાપરો છો અને 10 વર્ષથી જે ખેતી કરો છો, તો માર્કેટ કરતાં કેવું રહ્યું તમને રિઝલ્ટમાં? રિઝલ્ટમાં સારું છે ને ભાવમાં બહુ બેનિફિટ છે. બરાબર. ભાવ માર્કેટમાંથી જે દવા લઈએ એના કરતાં બહુ સારી સસ્તી દવા છે. રિઝલ્ટ એકદમ એક્સિલન્ટ છે. જ્યાં દવા મારતા પહેલાં મારા 14-15 કિલો જે કોયલું નીકળતું હતું એના બદલે 7 કિલો સીધું કોયલું થઈ ગયું. અચ્છા. કંકોડું. બરાબર. વત્તા બીજી વસ્તુ કે તમે જે 10 વર્ષથી ખેતી કરો છો, તો આજે સાવરિયા કંપની તમને મળી, તો બીજા ખેડૂતો બી તમે સાંભળી રહ્યા છો, હા, તો એ લોકોને તમે શું મેસેજ આપશો? તમે રિઝલ્ટ બહુ સારા છે. સાવરિયા કંપનીની જે આ દવા છે, આપણે રાફેલ છે, તેજ છે, પછી લેઝર છે, પ્લસ રૂટ રાઇઝર છે, પછી હેક્ટર છે અને રિચાર્જ છે. બધાના રિઝલ્ટ એકદમ સારા છે, સ્ટાન્ડર્ડ વસ્તુ છે ને બજાર માર્કેટ ભાવ કરતાં પણ સારું છે, આપણને પરવડી રહે એવું છે. તો જે ખેડૂતો કરજણ તાલુકામાં કંટ્રોલી વત્તા પરવર અને કારણ જે વાવેતર કર્યું છે એ લોકો વાપરી જોઈએ ખરી આ પ્રોડક્ટ? હા, વાપરવી જોઈએ. 110% વાપરવી જોઈએ. ઓકે. વત્તા કંટ્રોલનું શાઇનિંગ ક્વોલિટીની વાત કરી લઈએ, બરાબર. તો જે વાયરસનો પ્રશ્ન હતો, જે કોકડાનો જે પ્રશ્ન હતો, એ જોઈ શકશે. આ દેખો ને, વિડીયો બતાવ્યો તમને. બરાબર. બરાબર. પેલું ભાઈઓ, તમે પ્લોટ તમે જોઈ શકો, ઓવરઓલ પ્લોટ, અને તમે જોઈ શકો આ લેવલના પ્રોડક્ટના રિઝલ્ટ છે સાવરી ઓર્ગેનિક.
આજે દરેક ખેડૂત લાખો અને હજારો ખેડૂતના દિલમાં રાજ કરે છે. તો તમે પણ એકવાર કંટ્રોલી બનાવી હોય કારેલી અને પરવળમાં એકવાર આ પ્રોડક્ટ અવશ્ય વાપરો, બરાબર છે, અને તમારું ભવિષ્ય સુધારો. જય હિન્દ, જય ભારત.